આપણે છેલ્લે લેક્ચરની અંદર જોયું હતું કે જુદા જુદા અનુકૂલન થવું, નિયમન કરવું, ત્યાર પછી મુલતવી રાખવું, અને ત્યાર પછી જોવામાં આવે તો સજીવ પોતે પોતાની જાતે જુદી જુદી સ્થિતિમાં જુદા જુદા પ્રકારે વર્તન કરતો જોવા મળે છે. આપણે આવી માહિતી ઓલરેડી જોયેલી છે કે સજીવ પોતે પોતાના પરિસરની અંદર પોતાની દેહધાર્મિક ક્રિયાઓને કાં તો નિયમન કરતો હોય છે, કેટલાક છે એ નિયામકો તરીકે વર્તે છે, કેટલાક અનુકૂલન તરીકે વર્તે છે, કે કેટલાક આંશિક નિયામકો તરીકે વર્તતા જોવા મળે છે. એની ચર્ચાઓ નિયમન કરવું, જેમ કે આપણે તાપમાન જાળવી રાખીએ, આશ્રુતિ સાંદ્રતા જાળવી રાખીએ, અનુકૂળ થવું એટલે કે બહારનું એટમોસ્ફિયર હોય એ મુજબ પોતાની જાતને પરિવર્તનશીલ થવું, અનુકૂળ થવું, એની ચર્ચા આપણે કરેલી હતી. ત્યાર પછી માઇગ્રેશન, સ્થળાંતરિત થવું, પોતાનો વિસ્તાર પ્રતિકૂળ હોય ત્યારે અન્ય વસવાટમાં સ્થળાંતરિત થવું, કે ત્યાર પછી છે એ મુલતવી રાખવું, સસ્પેન્ડેડ, એની ચર્ચા કરી હતી. આપણો હવે આજનો ટોપિક છે અનુકૂલનો, એડેપ્ટેશન. અનુકૂલન એટલે શું? તો આપણે એડેપ્ટેશન અને એના પ્રકારોની ચર્ચા કરતા જશું. કે પહેલા એડેપ્ટેશનની સમજૂતી મેળવીએ કે જ્યારે આપણું પરિસર અથવા તો આસપાસનું પર્યાવરણ બદલાય, પ્રતિકૂળ બને, ત્યારે સજીવ પોતાની જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર દર્શાવે. પોતાની જુદી જુદી દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર દર્શાવે. હવે આ સજીવો પોતે દેહધાર્મિક રીતે, વર્તનાત્મક રીતે કે રચનાત્મક રીતે ફેરફાર દર્શાવે છે. સજીવો દેહધાર્મિક રીતે ફેરફાર દર્શાવે, વર્તનની દ્રષ્ટિએ ફેરફાર દર્શાવે, રચનાની દ્રષ્ટિએ છે એ ફેરફાર દર્શાવતા જોવા મળે છે. આમ સજીવો પોતાના આજુબાજુનું પર્યાવરણમાં જ્યારે ફેરફાર થાય ત્યારે પોતે પણ એ પર્યાવરણમાં ટકી રહેવા માટે પોતાનામાં જે બદલાવ લઈ આવે છે, આ ક્રિયાવિધિને કહેવાય છે અનુકૂલન. જ્યારે સજીવના વસવાટમાં ફેરફાર થાય ત્યારે સજીવ પોતે એ બદલાવમાં ટકી રહેવા માટે જે પોતાના દેહધાર્મિક, રચનાત્મક, વર્તનાત્મક ફેરફારો દર્શાવે છે, આ ફેરફારો દર્શાવવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે અનુકૂલન. અનુકૂલનમાં સજીવો ખૂબ લાંબા સમયના ઉદ્વિકાસ દરમિયાન અનુકૂલનો કેળવ્યા છે અને જે જનીનિક રીતે સ્થાયી બનેલા છે. લાંબા સમયના ઉદ્વિકાસ દરમિયાન સજીવોએ આ અનુકૂલનો કેળવ્યા છે અને જનીનિક રીતે એ જે સ્ટેબલ, સ્થાયી લક્ષણો થયેલા છે. એટલે પેઢી દર પેઢી વંશ પરંપરાગત રીતે આ લક્ષણો એમને પ્રાપ્ત થતા રહે છે. આ સજીવો સૌથી વધુ અનુકૂલિત સજીવ કોને કહેવાય? એમ સૌથી વધુ અનુકૂલિત સજીવ કોણ? તો કે જે સજીવ પર્યાવરણમાં પોતે સારી રીતે ટકી રહે અને પોતાની પ્રજનન ક્ષમતા
પ્રોત્સાહિત કરતા લક્ષણો જાળવે તે સજીવ સૌથી વધુ અનુકૂલિત છે એવું કહેવાય. એટલે અનુકૂલન એટલે વસવાટમાં ટકી રહેવું નહીં, પણ અનુકૂલન એટલે વસવાટમાં ટકી રહેવા પછી પોતાની પ્રજનન ક્ષમતા જાળવી શકતા હોય તો જ સજીવ એ વસવાટમાં અનુકૂલિત છે એમ કહી શકીએ છીએ. તો અનુકૂલન એટલે હવે આપણને ખ્યાલ આવી ગયો કે વસવાટમાં થતા બદલાવ અનુસાર પોતાનામાં બદલાવ લઈ આવી અને એ બદલાવ પેઢી દર પેઢી જનીનિક રીતે સ્થાયી બની જાય તો ત્યારે એ ઘટનાને અનુકૂલન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અનુકૂલન જુદા જુદા અનુકૂલનો છે એની ચર્ચા કરતા જઈએ. આપણે સૌથી પહેલા જોઈએ છીએ જલતાણ સામેના અનુકૂલનો, એડેપ્ટેશન ટુ હોટર સ્કેર્સિટી. તો જલતાણ સામેના અનુકૂલનોની ચર્ચા આપણે કરીએ કે જલતાણ એટલે શું, તો કે જ્યારે પાણી ઓછું મળતું હોય ત્યારે એવા કિસ્સામાં દર્શાવાતા અનુકૂલનો જલતાણ સામેના અનુકૂલનો છે. જેમ કે રણ પ્રદેશના પ્રાણીઓ, જલતાણ સામેના અનુકૂલનો, એમાં પહેલા પ્રાણીઓના અનુકૂલનોની ચર્ચા કરીએ આપણે. તો પ્રાણીઓના અનુકૂલનોમાં જોઈએ તો રણ પ્રદેશમાં વસતા, રણ પ્રદેશ કે શુષ્ક વસવાટમાં રહેતા પ્રાણીઓ આ પ્રકારે અનુકૂલનો દર્શાવતા હોય છે. રણ પ્રદેશ કે શુષ્ક વસવાટમાં રહેતા પ્રાણીઓ જલતાણ સામેના અનુકૂલનો દર્શાવે, કારણ કે એની પાણીની પ્રાપ્તિ ખૂબ ઓછી થતી હોય છે એટલા માટે. આવા અનુકૂલનોની અંદર જોઈએ તો ઉત્તર અમેરિકામાં જોવા મળતું કાંગારૂ ઉંદર, આ એક પ્રકારના રેડ ઉંદરની એક વિશિષ્ટ જાતિ છે. કાંગારૂ ઉંદર જેના આગળના પગ ટૂંકા હોય છે અને પાછળના પગ લાંબા હોય છે અને એની બેસવાની મેથડ કાંગારૂ પ્રાણી જેવી છે એટલા માટે એને કાંગારૂ ઉંદર તરીકે ઓળખવામાં આવે છે. કાંગારૂ ઉંદર પોતે પાણીની જરૂરિયાત એના લિપિડના ઓક્સિડેશન દરમિયાન મુક્ત થતી ઓક્સિડેશન દરમિયાન મુક્ત થતા પાણીમાંથી પૂરી કરે છે. પોતાની દેહધાર્મિક પ્રક્રિયા દરમિયાન લિપિડનું ઓક્સિડેશન થાય, શોષણ થાય. આ દરમિયાન પોતે જે પાણી મુક્ત થાય એ મુક્ત થતા પાણીની જરૂરિયાત છે એ પૂરી કરે અને આ રીતે કાંગારૂ ઉંદર પોતાની 90% પાણીની જરૂર આ રીતે પૂરી કરે છે. પોતાની 90% જરૂરિયાત છે કાંગારૂ ઉંદર પોતાના દેહધાર્મિક ક્રિયા દરમિયાન લિપિડના ચયાપચય અને ઓક્સિડેશન દરમિયાન મુક્ત થતી શક્તિમાંથી મેળવે છે. આ સિવાય કાંગારૂ ઉંદર છે એ પોતે સાંદ્ર મૂત્ર ઉત્સર્જિત કરી અને પાણીનો વ્યય છે એ શરીરમાંથી થતો ઘટાડવા માટે પ્રયત્ન કરતો હોય છે અને કેટલો ઘણો ખોરાક મારફતે એ પાણી પ્રાપ્ત કરતો જોવા મળે છે. તો આ રીતે કાંગારૂ ઉંદર પોતે લિપિડના ચયાપચય દરમિયાન પોતાની દેહધાર્મિક ક્રિયાઓ દરમિયાન સાંદ્ર મૂત્રનું ઉત્સર્જન કરીને જુદી જુદી રીતે અનુકૂલનો કેળવતો જોવા મળે છે. જે ઉત્સર્ગ પદાર્થોના નિકાલ દરમિયાન કાંગારૂ ઉંદર છે એ ખૂબ ઓછી માત્રામાં પાણીનો ત્યાગ કરે છે. બીજું ઉદાહરણ લઈએ. આ પ્રાણીઓનું પહેલું ઉદાહરણ કાંગારૂ ઉંદરનું હતું. હવે આપણે બીજા ઉદાહરણની અંદર જોઈએ કાંગારૂ ઉંદર સિવાય તો સ્પાઇની લિઝાર્ડ. સ્પાઇની લિઝાર્ડ એક પ્રકારની ગરોળી છે, ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. સ્પાઇની લિઝાર્ડ ગરોળી છે, ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. એ વાતાવરણનો ભેજ ત્વચા દ્વારા શોષી અને પાણીની જરૂરિયાત પૂરી કરે છે. સ્પાઇની લિઝાર્ડ વાતાવરણનો ભેજ ત્વચા દ્વારા શોષી લે અને
પોતાની પાણીની જરૂરિયાત છે એ પૂરી કરતો જોવા મળે છે. તો રણમાં વસતા પ્રાણીઓમાં પ્રસ્વેદ ગ્રંથિ ઓછી હોવી, રણમાં વસતા પ્રાણીઓમાં પ્રસ્વેદ ગ્રંથિ ઓછી હોય, એની પ્રસ્વેદ ગ્રંથિની સંખ્યા છે એ ઓછી હોય છે, એ પણ એને એક પ્રકારનું અનુકૂલન છે. તો આપણે જાણીએ છીએ કે ઊંટને તો રણનું જહાજ કહેવાય છે. ઊંટ પોતાના શરીરમાં પાણીનો ખૂબ મોટો જથ્થો સંગ્રહ કરી શકે છે. ઊંટ આશરે એક વખતમાં 80 લીટર જેટલી પાણીની સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. 80 લીટર પાણી ઊંટ પી શકે છે એક સાથે. ઊંટ પોતાના શરીરમાં પાણી વગર ઘણા બધા દિવસો સુધી, લાંબા સમય સુધી ચલાવી શકે છે. તો આમ રણમાં વસતા પ્રાણીઓ જુદી પોતાની દેહધાર્મિક ક્રિયાઓ દ્વારા પાણીનો સંગ્રહ કરીને ઓછા પાણીમાં પણ પોતે અનુકૂલનો દર્શાવે છે. એવી જ રીતમાં રણમાં વસતી વનસ્પતિની વાત કરીએ. આ રણમાં વસતા પ્રાણીઓના અનુકૂલન હતા. હવે વનસ્પતિના અનુકૂલનોની ચર્ચા કરીએ. તો જળતાણ સામે વનસ્પતિના અનુકૂલનો. તો વનસ્પતિના અનુકૂલનોની અંદર જોઈએ તો વનસ્પતિનું જળતાણ સામેનું પહેલું અનુકૂલન કયું? તો કે વનસ્પતિનું જળતાણ સામેનું અનુકૂલન કે પર્ણ પર ક્યુટિકલનું જાડું આવરણ. પર્ણ પર ક્યુટિકલનું જાડું આવરણ, આ જળતાણ સામેનું પહેલું અનુકૂલન. બીજું અનુકૂલન કયું વનસ્પતિનું? તો કે વનસ્પતિનું ત્યાર પછીનું સેકન્ડરી અનુકૂલનની અંદર જોઈએ તો વાયુરંધ્ર ઊંડા, જેને આપણે નિમગ્ન વાયુરંધ્ર તરીકે ઓળખીએ છીએ. ત્રીજું પર્ણનું કંટકમાં રૂપાંતર, પર્ણને કાંટામાં રૂપાંતર કરી દે અને પ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. ચોથું પ્રકાશ સંશ્લેષણ માટે CAM પથ દર્શાવે. ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. પ્રકાશ સંશ્લેષણ માટે CAM પદ ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ એની પ્રક્રિયા દર્શાવે. આ દરમિયાન રણ પ્રદેશની કેટલીક વનસ્પતિ ત્યાર પછીના અનુકૂલનમાં દિવસે વાયુરંધ્ર બંધ રાખે અને રાત્રે વાયુરંધ્ર ખોલે. ત્યાર પછીનું અનુકૂલન એનું જોઈએ તો ખૂબ જ ઊંડું મૂળતંત્ર વિકસાવે અને જમીનમાંથી નીચેથી પાણી છે એ શોષી શકે. એના ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રોસોપિસ. પ્રોસોપિસ એક પ્રકારનો બાવળ છે. પછી કેરડાના વૃક્ષ પણ છે એ ખૂબ ઊંડું મૂળતંત્ર વિકસાવી અને જમીનમાંથી પાણીનું શોષણ કરવાની ક્ષમતા દર્શાવતા જોવા મળે છે. તો કેટલીક વનસ્પતિ ના અનુકૂલનની અંદર જોઈએ તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ. તો કેટલીક રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે એ પોતાનું મૂળતંત્ર છીછરું અને શાખિત બનાવે, જેથી વરસાદનું પાણી ઝડપી શોષી શકાય. વરસાદનું પાણી ઝડપી શોષી સંગ્રહ કરે. રણ પ્રદેશની વનસ્પતિ પોતાના પર્ણ માસલ બનાવે.
એટલે કે પર્ણમાં પાણીનો સંગ્રહ કરે. તો આ રીતના રણમાં ઉગતી વનસ્પતિ છે એ કેટલીક વનસ્પતિ પર્ણ ખેરવી નાખે, પર્ણનું કંટકમાં રૂપાંતર થાય, પર્ણ ખેરવી નાખે, આવા બધા અનુકૂલનો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ દ્વારા દર્શાવવામાં આવે. તો શુષ્ક વસવાટમાં જલતાણ સામે વનસ્પતિના અનુકૂલનો હતા. પર્ણ પર ક્યુટિકલનું જાડું આવરણ, ઊંડા વાયુરંધ્ર જેને નિમગ્ન વાયુરંધ્ર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી પર્ણનું કંટકમાં રૂપાંતર, પર્ણ માર્શલ, પર્ણ ખેરવી નાખવા, પ્રકાશ સંશ્લેષણ માટે સીએમ પદ એટલે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ, દિવસે વાયુરંધ્ર બંધ રાખે, રાત્રે વાયુરંધ્ર ખોલે, ખૂબ જ ઊંડું મૂળતંત્ર વિકસાવે. પ્રોસોપિસ કેરડા જેવી વનસ્પતિ જમીનમાં ઊંડેથી પાણી શોષી શકે, મૂળતંત્ર કેટલાક છીછરું રાખે, સાખી જેથી વરસાદનું પાણી ખૂબ ઝડપથી છે એ શોષી શકે. હવે તો ઠંડી સામેના અનુકૂલનોની ચર્ચા કરીએ આપણે, બરાબર છે. એડેપ્ટેશન ટુ હોટર સેક્રેટ સિટી એની ચર્ચા કરી, જલતાણ સામેના અનુકૂલનો. હવે ઠંડી સામેના અનુકૂલનો છે એની ચર્ચા કરી. તો ઠંડી સામેના અનુકૂલનોની અંદર કે ઠંડા વિસ્તારમાં રહેતા પ્રાણીઓ, પહેલા એમાં આપણે આપેલું છે એલેનનો નિયમ. તો એલેનનો નિયમ આપણને શું સમજાવે છે? એલેન રૂલ્સ આપણને શું કહે છે? એલેન રૂલ્સ એવું કહે છે કે ઠંડા વસવાટમાં રહેતા સસ્તનો ના ઉપાંગો અને કાન ટૂંકા વિકસાવે છે. આ બાબત એલેન રૂલ છે કે ઠંડા વસવાટમાં રહેતા પ્રાણીઓ પોતાના સસ્તન પ્રાણીઓ, બધા જ નહીં, સસ્તન પ્રાણીઓ પોતાના ઉપાંગો અને કાન છે તે ટૂંકા વિકસાવે છે. ત્યાર પછી બીજો નિયમ છે બર્ગમેન રૂલ્સ. બર્ગમેન રૂલ્સ એમ કહે છે કે ઠંડા વસવાટના પ્રાણીઓ અને વિહંગ મોટા કદના હોય છે. મોટા કદના હોય છે. ઠંડા વસવાટના પ્રાણીઓ અને વિહંગ મોટા કદના હોય છે. એટલા માટે કારણ કે ઠંડા વસવાટમાં એમને ઉષ્મા વધુ ગુમાવવી પડે છે. તો નાના કદના પ્રાણીઓ હોય જેને ઉષ્માનો વ્યય પરવડતો નથી, એટલે આપણે આગળ ભણી ગયા હતા કે ઠંડા વસવાટમાં નાના કદના પ્રાણીઓ ભાગ્યે જ જોવા મળે છે. એટલે ઠંડા વસવાટમાં રહેતા ઉપાંગો અને કાન ટૂંકા વિકસાવવા, શરીરનું ટોટલ કદ મોટું વિકસાવવું, એના માટે મુખ્ય બે ઘટના ઉષ્માનો વ્યય અટકાવવા માટે છે. ત્યાર પછી ત્રીજા રૂલ્સની ચર્ચા કરીએ તો ત્રીજો રેન્સસનો નિયમ. રેન્સસનો નિયમ એવું કહેવા માંગે છે કે ઠંડા વસવાટના પક્ષીઓમાં પાંખો ગરમ વસવાટ ના પક્ષીઓ કરતા ટૂંકી હોય છે. ઠંડા વસવાટના પક્ષીઓની પાંખો ગરમ વસવાટના પક્ષીઓની પાંખો કરતા ટૂંકી હોય છે. આ બધા જ નિયમો એવું દર્શાવે છે કે જેને કારણે શરીરમાંથી થતો ઉષ્માનો વ્યય અટકાવી શકાય. હવે ત્યાર પછી ઠંડા વિસ્તારમાં વસતી કેટલીક સજીવોની અંદર જોઈએ તો સીલ માછલી, તો એ વિશિષ્ટ અનુકૂલન દર્શાવે છે કે સીલ માછલી પોતાની ત્વચા નીચે એક ચરબીનું જાડું થર વિકસાવે છે. ચરબીનું જાડું થર વિકસાવે છે. આ ચરબીનું જાડું થર છે એ બલ્બર તરીકે એને ઓળખવામાં આવે છે. આ બલ્બર ચરબીનું જાડું થર એ બહારની
ઉષ્માને અંદર પ્રવેશવા દેતું નથી અને ઉષ્માના વ્યયમાં ઘટાડો કરવાનું કાર્ય કરે છે. તો એ જ રીતે એન્ટાર્કટિકા પ્રદેશની એન્ટાર્કટિકા પ્રદેશ દક્ષિણ ધ્રુવીય પ્રદેશમાં માછલીનું નામ છે ટર્માટોમસ. આ ટર્માટોમસ માછલી છે એ શૂન્યથી પણ નીચા તાપમાને માછલી જીવંત રહે છે. તો કઈ રીતના માછલીને જીવંત રહી? આપણે પ્રશ્ન રહે ને કે આટલું નીચું તાપમાન હોય તો એ કઈ રીતના જીવંત રહી શકે? કારણ કે શૂન્યથી નીચા તાપમાને બ્લડ જામી જવું છે. પણ આ માછલીઓ પાસે એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન આવેલું છે. એની પાસે એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન આવેલું છે અને એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન એના શરીરના દેહધાર્મિક પ્રવાહીને જામી જતું અટકાવવામાં કામ કરે છે, એના રુધિરને જામી જતું અટકાવવામાં કામ કરે. અને આ રીતે ઠંડા વિસ્તારમાં રહેતી માછલીઓ છે જે બરફ નીચે પણ જીવંત અવસ્થામાં જોવા મળે છે, એનું મુખ્ય રીઝન એના શરીરમાં આવેલું એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન છે. તો આ ઠંડી સામેના અનુકૂલનો છે ઠંડા વસવાટમાં રહેતા પ્રાણીઓના. એલનનો નિયમ, ઉપાંગો અને કાન કર્ણપલ્લવ ટૂંકા થવા. બર્ગમેનનો નિયમ, સજીવોના કદ મોટા. રેન્સન્સનો નિયમ, પક્ષીઓની પાંખો ટૂંકી. ત્યાર પછી સીલ માછલી બલ્બર ચરબીનું જાડું સ્તર વિકસાવે. અને એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન ધરાવતી કેટલીક માછલીઓ જે નીચા તાપમાને બરફમાં પણ છે એ ટકી શકે છે. હવે આપણે જોઈએ છીએ ત્રીજું, જૈવ રાસાયણિક અનુકૂલન. હવે જૈવ રાસાયણિક અનુકૂલનની અંદર જોઈએ આપણે જૈવ રાસાયણિક અનુકૂલન એટલે કે શરીરમાં થતી જુદી જુદી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે ઉત્સેચકો દ્વારા થતી હોય છે એના વડે દર્શાવાતા અનુકૂલનો છે. કારણ કે ઉત્સેચકો એક નિશ્ચિત તાપમાન મર્યાદા વચ્ચે જ ક્રિયાશીલ રહેતા હોય છે. આ જૈવ રાસાયણિક અનુકૂલન બે પ્રકારની અંદર વહેંચી નાખવામાં આવે છે: થર્મલ ટોલરન્સ એન્ડ પ્રેશર ટોલરન્સ, એટલે કે તાપમાન સામેની સહનશીલતાના અનુકૂલનો અને દબાણ સામેની સહનશીલતાના અનુકૂલનો. તાપમાન સામેની કે આપણે સામાન્ય રીતે 37°C તાપમાને સારું કાર્ય કરી શકીએ છીએ, કારણ કે આપણું શરીરનું અંદરનું તાપમાન 37°C છે. પણ વાસ્તવમાં કેટલાક સજીવો એવા છે કે જે 100°C જેટલા ઊંચા તાપમાને પણ રહી શકે છે, જેમ કે આર્કીબેક્ટેરિયા, થર્મોફિલસ, જે 100°C ઊંચા તાપમાને પણ રહેવા ટેવાયેલા છે. તો આ માટે એના શરીર અને એની દિવાલના બંધારણીય પ્રોટીન છે એ જવાબદાર હોય છે. તો કેટલાક સજીવો ખૂબ વધુ દબાણ, દરિયામાં રહેતા સજીવો ખૂબ વધુ દબાણ, સામાન્ય વાતાવરણીય દબાણ કરતાં 100 ગણું વધારે દબાણ હોય એવા વિસ્તારની અંદર ટકે છે. તો આવા વધુ 100 ગણું દબાણ ધરાવતા વિસ્તારની અંદર જે સજીવો ટકી શકે છે એ દબાણ સહનશીલતાના અનુકૂલનો દર્શાવે છે. એને બેરોફિલસ તરીકે ઓળખવામાં આવે છે. થર્મોફિલસ જે ઊંચા તાપમાને ટકી શકે છે, બરાબર છે. ગરમ પાણીના ઝરણામાં જોવા મળતા બેક્ટેરિયા, આર્કીબેક્ટેરિયા એક પ્રકારના છે થર્મોફિલસ. એ રીતના બેરોફિલસ પણ એક પ્રકારના બેક્ટેરિયા છે, આર્કીબેક્ટેરિયા. એ પણ ઊંચા તાપમાન, ઊંચા દબાણે પાણીમાં ખૂબ જોવા મળે છે. કેટલીક માછલીઓ પણ હોય છે કે જે ખૂબ ઊંચું દબાણ સહન કરી શકે છે, જે દબાણ સામાન્ય વાતાવરણ કરતાં કેટલું હોય છે, 100 વાતાવરણથી વધારે જોવા મળે છે. તો બિહેવિયર એડેપ્ટેશન. તો બિહેવિયર એડેપ્ટેશન એટલે શું? તો કે બિહેવિયરલ એડેપ્ટેશન એટલે કે વર્તનાત્મક અનુકૂલનો, પોતાના વર્તનમાં ફેરફાર કરે. આપણે છે એ બહારના પર્યાવરણમાં અનુકૂળ થવા માટે દેહધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર કરી અને અનુકૂલિત થાય છે. પરંતુ દરેક પ્રાણીઓને આ પરવડે એમ નથી. દાખલા તરીકે વર્તનાત્મક અનુકૂલનની અંદર જોઈએ તો વર્તનાત્મક અનુકૂલનમાં આપણે જોતા જઈએ એમાં શું થાય છે, જેમ કે રણની ગરોળી. તો રણની ગરોળી છે એ જ્યારે
એની આસપાસનું વાતાવરણ ગરમ થાય, રણની ગરોળીનું આસપાસનું વાતાવરણ ગરમ થાય ત્યારે એ છાંયડામાં વહી જાય અને એના પરિણામ સ્વરૂપે છે એ પોતે ગરમીથી બચી શકે. અને જો આસપાસનું વાતાવરણ ઠંડુ વાતાવરણ થાય એટલે કે પોતાની પરિસરનું તાપમાન નીચું જાય, આસપાસનું વાતાવરણ ઠંડુ થાય, પરિસરનું તાપમાન નીચું જાય, તો આ ગરોળી છે એ સૂર્યપ્રકાશની અંદર જઈ અને સૂર્યપ્રકાશમાં રહી પ્રકાશ શોષી અને પોતે અનુકૂલન દર્શાવતી જોવા મળે છે. તો આ પ્રકારે પોતાનું વર્તન આખું ફેરફાર કરી નાખે. તો આના સિવાયના હજી બીજા ઉદાહરણ જોઈએ કે કેટલાક પ્રાણીઓ દિવસે નિષ્ક્રિય જીવન વિતાવે છે અને રાત્રે છે એ ક્રિયાશીલ બને છે, કારણ કે દિવસના ઊંચા તાપમાન એના માટે પ્રતિકૂળ હોય છે, જે તાપમાનમાં પોતે વધુ કાર્યક્ષમતા દર્શાવી શકતા નથી એટલે દિવસ દરમિયાન સુષુપ્ત અવસ્થા દર્શાવે અને રાત્રિ દરમિયાન છે એ ક્રિયાશીલ અવસ્થા દર્શાવતા જોવા મળે છે. તો કેટલાક દરવાસી જીવન વિતાવે છે, એટલે કે જમીનની ગરમીથી બચવા માટે આ પ્રાણીઓ જમીનમાં દર બનાવી અને નીચું તાપમાન પ્રાપ્ત કરવા માટે દરવાસી જીવન વિતાવતા જોવા મળે છે. તો આ બધા વર્તનાત્મક અનુકૂલનની ચર્ચા હતી. હવે આપણે જોઈએ દેહધાર્મિક અનુકૂલનોની ચર્ચા, ફિઝિયોલોજિકલ એડેપ્ટેશન. તો દેહધાર્મિક અનુકૂલનોમાં આપણે જોતા જઈએ દેહધાર્મિક અનુકૂલનો. તો દેહધાર્મિક અનુકૂલનો શું છે એની ચર્ચા કરીએ આપણે. તો કે દેહધાર્મિક અનુકૂલનો સજીવ પોતાની દેહધાર્મિક ક્રિયામાં ફેરફાર કરીને દર્શાવતા હોય છે. દેહધાર્મિક અનુકૂલનોનું એક સરસ મજાનું ઉદાહરણ કયું છે? તો કે દેહધાર્મિક અનુકૂલનોનું ઉદાહરણ છે, આપણે ઘણી વખત પોતે અનુભવ પણ કરેલો હોય છે કે આપણે ખૂબ વધુ ઊંચાઈએ જઈએ, આશરે 3500 મીટર કે એનાથી વધુ ઊંચાઈવાળા વિસ્તારની મુલાકાત લઈએ ત્યારે આપણા શરીરમાં કેટલીક મુશ્કેલીઓનો અનુભવ થાય અને હાઈ એલ્ટિટ્યુડ વાળા વિસ્તારો કહેવાય. હાઈ એલ્ટિટ્યુડ રિજિયન, ખૂબ ઊંચાઈવાળા વિસ્તારો, જેમ કે મનાલીની અંદર આવેલો રોહતાંગ પાસ છે, બરાબર છે, લેહ લદ્દાખ છે. તો આ ખૂબ ઊંચાઈવાળા વિસ્તારો છે, હાઈ એલ્ટિટ્યુડ વિસ્તાર. એવા વિસ્તારમાં જઈએ એટલે આપણને કેટલીક દેહધાર્મિક પ્રક્રિયાઓમાં ફેરફાર થતો જોવા મળે, જેને ઉત્તુંગતાની બીમારી, એના પરિણામે ઉત્તુંગતાની બીમારી, એલ્ટિટ્યુડ સિકનેસ, ઉત્તુંગતાની બીમારી એલ્ટિટ્યુડ સિકનેસ તરીકે એને ઓળખવામાં આવે છે. ઉત્તુંગતાની બીમારી એટલે શું કે આપણે જ્યારે ખૂબ ઊંચાઈવાળા વિસ્તારોમાં જઈએ ત્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં ખૂબ જ આપણા શરીરમાં કેટલાક ફેરફારો જોવા મળે છે અને એલ્ટિટ્યુડ સિકનેસ તરીકે ઓળખીએ છીએ. એલ્ટિટ્યુડ સિકનેસની અંદર જોવામાં આવે કે આપને ઉબકા આવે, પછી ચક્કર આવવા માંડે, રુધિર દાબમાં ફેરફાર થતો જોવા મળે. આવા આપણને છે એલ્ટિટ્યુડ સિકનેસના સિમ્પટમ્સ છે અનુભવીએ. પછી આપણે થોડોક સમય એ પર્યાવરણમાં રહીએ એટલે આપોઆપ આપણે છે એ પર્યાવરણમાં સ્ટેબલ થઈ જાય. પછી આપણે જે કાંઈ અનુભવ થતો હોય છે, ચક્કર આવવું, બધું બરાબર છે, ઉબકા આવવા, વોમિટિંગ થવાનો અહેસાસ થવો, આ બધું આપોઆપ ધીમે ધીમે સ્ટેબલ થઈ જાય છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે આવું શા માટે થયું? તો કે આવું એટલા માટે થયું જ્યારે આપણે ઊંચાઈ ઉપર ગયા ત્યારે ઊંચાઈ ઉપર જતા હવા પાતળી બને. હવા પાતળી બનવાને કારણે ઓક્સિજનની માત્રા ઘટે એટલે આપણા શરીરમાં ઓક્સિજન ઓછો પ્રવેશતો હોય, એના પરિણામે આપણે ઉબકા આવે, ચક્કર આવે, રુધિર દાબમાં ફેરફાર થાય, આવી પરિસ્થિતિઓ જોવા મળે. પણ થોડાક સમય પછી તો આપણે કેમ એલ્ટિટ્યુડ સિકનેસમાંથી બહાર આવી જઈએ છીએ? તો એલ્ટિટ્યુડ સિકનેસમાંથી આપણે એટલા માટે બહાર આવી જઈએ છીએ કારણ કે થોડાક સમયમાં આપણા શરીરમાં રક્તકણોની સંખ્યાના ઉત્પાદનમાં વધારો થઈ જશે.
રક્તકણોનું ઉત્પાદન વધશે, હિમોગ્લોબિનની ઓક્સિજન સંયોજન ક્ષમતામાં ઘટાડો થશે અને વધુ માત્રામાં રક્તકણો ઉત્પન્ન થવાને કારણે હવામાં ઓછો ઓક્સિજન હોવા છતાંય વધુ ઓક્સિજનને અંદર ગ્રહણ કરી શકાશે. એના પરિણામ સ્વરૂપે છે આપણે જે ઉત્તુંગતાની બીમારી એલ્ટિટ્યુડ સિકનેસ છે એમાંથી છુટકારો મળી જશે, કારણ કે રક્તકણ નિર્માણ વધી જાય. પછી તો કે હવામાં ઓક્સિજન ઓછો હોય પણ રક્તકણની સંખ્યા વધી જાય એટલે વધુ ઓક્સિજન અંદર દાખલ થઈ શકે. એકચ્યુઅલી આપણે જ્યારે ઊંચાઈવાળા હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારો છે કે એવા વિસ્તારમાં રહેતા વ્યક્તિઓમાં રહેલા રક્તકણની સંખ્યા, હિમોગ્લોબિનની માત્રાનું જ્યારે નીચાઈવાળા સપાટીએ મેદાન પ્રદેશમાં રહેતા વ્યક્તિઓ સાથે સરખાવીએ તો ત્યારે એમાં હિમોગ્લોબિન છે એની માત્રા ખૂબ વધારે જોવા મળે છે. તો આ ઘટના હતી દેહધાર્મિક અનુકૂલનોની ચર્ચા. ત્યાર પછી કેટલાક પ્રાણીઓ છે પોતે રક્ષણાત્મક અને આક્રમક અનુકૂલનો દર્શાવતા હોય છે, એટલે પ્રોટેક્ટિવ એન્ડ એગ્રેસિવ એડેપ્ટેશન છે એ દર્શાવતા જોવા મળે છે. તો પ્રોટેક્ટિવ એન્ડ એગ્રેસિવ એડેપ્ટેશન એટલે શું? તો કે રક્ષણ મેળવે, જેમ કે કેમેલિયન. તો કેમેલિયન પોતે દુશ્મનોથી રક્ષણ મેળવવા માટે રંગ પરિવર્તનનો ગુણધર્મ દર્શાવે છે. પહેલું જોઈએ કે રંગ પરિવર્તન. તો રંગ પરિવર્તન છે એટલે પોતાની આજુબાજુની જે પશ્ચાતભૂ હોય એવા જ રંગ ધારણ કરવો, જેને કારણે કોઈ દુશ્મન પ્રાણી એને પકડી ના શકે અને પોતે સરળતાથી છે એ શિકાર કરી શકે. આ ઉપરાંત પોતાના શરીર ઉપર જુદા જુદા ટપકા જોવા મળે, જુદા જુદા રંગના ટપકા છે, પટ્ટાઓ છે, જુદી જુદી ભાત, જુદા જુદા પ્રાણીઓ હોય તેના શરીર ઉપર જુદી જુદી પેટર્ન, ટપકા જોવા મળે છે, પટ્ટાઓ જોવા મળે છે, ભાત જોવા મળે છે. એટલા માટે કારણ કે આજુબાજુના પર્યાવરણમાં ભળી જાય એટલે સરળતાથી પોતે છુપાઈને શિકાર પણ કરી શકે અને શિકારીથી બચી શકે. ત્યાર પછી બીજું છે મિમિક્રી. મિમિક્રી રૂપ નકલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પ્રાણીઓ પોતે દુશ્મન પ્રાણીથી બચવા માટે કે શિકાર કરવા માટેથી છે એ અન્ય પ્રાણી જેવું પોતાનું સ્વરૂપ ધારણ કરી અને મિમિક્રી અથવા તો રૂપ નકલનું કાર્ય કરતા જોવા મળે છે. આવું એક મિમિક્રીનું સરસ મજાનું ઉદાહરણ જોઈએ તો શેરો છે. શેરો એક કાંટાવાળું પ્રાણી છે જે પોતે ઉંદર જેવું સ્વરૂપ ધારણ કરી સાપનો શિકાર કરવા માટે રૂપ નકલ દર્શાવતું જોવા મળે છે. તો આ મિમિક્રી થઈ. આમ સજીવો પોતે પોતાનું રક્ષણ કરવા માટે અથવા તો પોતે શિકાર કરવા માટેથી છે એ જુદા જુદા અનુકૂલનો દર્શાવતા જોવા મળે છે. તો આપણી અનુકૂલનોની ચર્ચા હતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેને કારણે નવી માહિતીઓ તમને સતત મળતી રહે, અને શેર કરો. ધન્યવાદ.